હાલો, ક્યાંની શું કરે છે? ફોન ના આવ્યો તારો? હજી 20 મિનિટ તો થઈ આપણે વાત કરી. તમારે વળી કેટલી વાત કરવી છે? એ બધું છોડ ને, આપણે ફરવા જઈએ ક્યાંક. ચાલ ને. હમણાં તો સગાઈ થઈ આપણે, એમ તો કેટલું ફરીશું. લગન પછી તો એમે ફરવાનું તો છે જ ને આપણે. જો હવે તો તું મારી દુનિયા જો, તારા જોડે ફેરા લઉં ને એટલે આખી દુનિયા ફરી લીધી એમ જ ગણાય. મારું નસીબ બહુ સારું છે કે તમે મને મળ્યા. હા, મારા ઘરના મને એવું કહેતા હતા કે તને તો કેટલી સરસ બહુ મળી છે. તમારો ફોન આવે ને એટલે અહીંયા તો એ જીજાજીનો ફોન આવ્યો, જીજાજીનો ફોન આવ્યો એવું કરે. બોલો, મને મારા ભાઈબંધો બધા ભેગા થઈને ખીજાય કરે છે. ભાભીનો ફોન આવ્યો, ભાભીનો ફોન આવ્યો. બસ હવે ફટાફટ લગ્ન થઈ જાય આપણા. આજે તમે મને ફોટો મોકલ્યા વગર ઊંઘતા નહીં હો. કાલે તમે મને ફોટો મોકલ્યા વગર સૂઈ ગયા હતા. સારું, પણ હવે તારા પહેલા મને ફોટો મોકલવાનો, પછી જ હું મોકલે ને. તારા મોકલી જ દેવાનો. પણ આજે રાત્રે વાત નહીં થાય, આપણે ઘરે મહેમાન આવ્યા છે. ના, હવે તો તારા જોડે વાત કર્યા વગર છે ને મને ઊંઘે નહીં આવતી. તારી ટેવ પડી ગઈ છે એટલે આજે છે ને ગમે એ કરીને મારા જોડે વાત કરી લેજો હો થોડી વાર. સારું. ચમ લગન પછી ભણવા બેઠી? એ વખતે નથી ભણી ને તમારા લાઈફમાં, એટલે હવે ભણવા બેઠી. સીધા જવાબ આલતી હોય તો તમે સીધું પૂછતા હોય તો શું કરું છું કે હેલો સીધું પૂછ્યું? અરે બે છે ને સત્યનારાયણની કથાની બાધા રાખી હતી ને તે કરાવવાની છે, તો મેં કીધું બધાનું લિસ્ટ બનાવી દો કયા કયા મહેમાનોને બોલાવવાના છે. તો શું લેવા બાધા રાખી દે? અરે ઘરની શાંતિ માટે, આપણા ઘરમાં બધું સારું થાય એટલા માટે. બરાબર, શાંતિ માટે. હા હા, એમાં હસવાનું ક્યાં આવે છે? એટલે હું આનંદ થયો મને શાંતિ. હા, વાંચી લો આ લિસ્ટ, કોઈ રહી નહીં જતું ને. તો તારા ઘરના તો બધા માસીના છોકરાના છોકરા બોલાયા છે. હા, તો એ લોકો નહીં બોલાવતા આપણને. વાહ ભાઈ વાહ. હા, પછી આપણું નહીં લખ્યું. કેમ? એ તમે તમારા જાતે જે 5 જણાને બોલાવવાના હોય એને લખી નાખજો. કેટલા જણા? 5 જણા. કે તો તમારે કેટલા બોલાવા છે? અરે તારા જેટલા આવે એટલા મારા આવે. એવું ના હોય, મારા તો બધા બોલાવે છે. બરોબર, આ તો અમારા વાળા ચમ નહીં બોલાવતા? કશું બોલાવતા નહીં, એક જણાને બોલાવી લેશે. એક જણાને બોલાવવાના હોય તો એક જણાને બોલાવો. તમે બધાને બોલાવો છો તો બધાને બોલાવવાના. હા, તો હું એમ જ કહું છું, તમારા 5 જણાને બોલાવી લેજો. ના ના, ખોટું બોલત તું. તે બધાને બોલાયા તો એ બધાને બોલાવવાના એમ કહું છું. હા, ખબર ના પડી તમે શું કહેવા માંગો છો એ મને. તે બધાને બોલાયા. હા. તારા માસી, માસીના છોકરા, છોકરાના છોકરા, ભાઈના છોકરા, છોકરાના છોકરા. આગળ બોલો ને તો હવે. પછી આપણા વાળા ના હોય બધા? પણ તમારા વાળા નહીં બોલાવતા બધા નામ. બરોબર, તો આપણે બધાને બોલાવવા પડે. ચમન લાગે તારા ઘરના ભાડ્યું નહીં લાગતું ખાવાનું, હે ને? આ તમારા ઘરના જેવું તો નહીં. બરાબર, ભાડ્યું જ છે અમે તો બધું. તમે કશું ભાડ્યું નહીં ને એટલે. આપણે કશું કરવું જ નહીં. કોઈ જાતની કથામાં આવવાનું, પ્રસાદ લેવાનો, જતું રહેવાનું. કોઈ જમવા વાળું કશું જ નહીં. તમે મારા કામમાં નકારો નહીં કરો. બરાબર, હું જે કરતી હોય ને એમ મને કરવા દો. તમારે દરેક કામમાં નકારો હોય, ભગવાનના કામમાં તમારે નકારો હોય. થોડું પૈસા વેરો ભગવાન પાછળ, તો આલશે ભગવાન તમને. એમ કહું છું કે ઘરમાં શાંતિ કરવાની છે કે અશાંતિ? શાંતિ જ કરવાની છે, પણ આ તમે રીતે- અશાંતિ કરશો. આ રીતે ના થાય. કઈ રીતે ના થાય? આ રીતે હવે તમે રવા દો ને ખાલી ખોટું. મારા જોડે મોં ના ખોલાવડાવો. મને ખબર છે હવે કશું કરવાનું. તમારા ભાઈઓના ને બહેનોના ઘેર પ્રસંગ હોય ને તો બોલાવતાય નહીં. નાનો મોટો હોય ને તો આમ જવા દે. પેલા એમના છોકરાઓ, ભાઈના છોકરાનો બર્થડે હતો, બધાને બોલાયા હતા, તમને નતા બોલાયા. ઘરમાં 5 જણાને રાખ્યું હતું અને આપણામાં બધાને બોલાવાના. પણ મારા ધંધો જ નહીં કરવો હતો. મારા એ ધંધો કરવાનો છે, મારા ભગવાનની કથા કરવાની છે. બરાબર, આ તો કથા કર, બીજી કથા ના કરે. આ કથા ના કરે લાંબી. હા, તે હું તમને ક્યાં કહું છું, મારે જેને બોલાવવાના છે હું બોલાવી લઈએ. બરાબર, મોઢું તો જો બગાડે છે. મારા ઘરના પાછળ તમારા પૈસા વેપારવાના બહુ જોર આવે છે, મને બધી ખબર છે. હા, અને તમને શું તમને? આ તમને લાયા એ કથા જ છે. હવે મારે તો કશું થવાનું નહીં. આમાંથી ગમે એવા લિસ્ટ બનાવી પાડીને ફેંકી દેજે. હવે તમે જતા જ જાઓ ને. મારા કઈ તમારું સાંભળ્યું હોત તો આટલે થોડી પહોંચ્યું હોત હું કાંઈ. તમારું માનીને તો જિંદગી બરબાદ થઈ જાય. આયા મોટા મને ના પાડવા. ના નથી પાડી, ના પલળશો, વરસાદમાં બીમાર થશો તોય ના નાવા તો જવું જ છે. સારું ભાઈ, હવે નહીં જવું. લોહી ના પીએ. ના, પણ નાવા તો જવાનું જ નહીં. નાના છોકરા જેવી ટેવો ભૂલી જાવ. નાના છોકરા જેવી એટલે કહેવા શું માંગુ છું? 27 વર્ષના થયા, કમાવામાં ધ્યાન આપો. આ તો હજી હરવા ફરવામાં ધ્યાન. મજા કરવી છે હજી જીવનમાં.
વરસાદમાં પલળ્યો એમાં તારે બીજી બધી ક્યાં વાત કરવાની જ આવવા દે. અરે વરસાદ ચાલુ થાય ને એટલે તરત જ બધાના મોટા ભા થઈને બહાર નીકળી જશે. એમાં તારું ક્યાં કઈ લઈ લીધું છે મેં? લઈ લેવાની કે વાત છે? અડધા અમદાવાદમાં ચડ્ડો પહેરીને રખડી આવો છો. અરે બસ હવે પણ વરસાદ ચાલુ થયો નહીં કે છાતી કાઢી નીકળ્યા નહીં ગામ નેતા. પાણી ગરમ કરવા મૂક, મને શરદી થઈ જાય એવું લાગે છે, નાશ લેવો પડશે. જાતે કરી લેવાનું, મને નહીં કહેવાનું. ના નથી પાડી, ના જશો. અરે સારું ભાઈ, હું જાતે કરી લે, તું જા અહીંથી, મને એકલો બેવા દે. વરસાદ આવે ને એટલે પેલો મોર ખુશ થાય ને એટલા ખુશ થાવજો તમે. કોક દિવસ ગટર બટર ખુલ્લી હશે ને તો તમારો ચડ્ડોય નહીં મળે. નીકળી પડો છો ને તો ચડ્ડો પહેરી. વાત તો સાચી છે, આ વખતે તો શરદીમાં પત્યું છે, બાકી એ ભગવાન. નહીં રે મહારાજા. નહીં રહ્યો ને દાસી. દાસી કહેવાનું છે, બોલવામાં સભ્યતા તો રાખો. તાર રૂમાલ લઈ લેજો, બીજું શું કહું. હા તો અમારે જ લેવાનું ને, પણ આપણે નહીં જાતે ઉકવી ના દઈએ એટલું ના હું આપણે. મૂકવી દે, મને ખબર છે કે તું લમણા લે, એટલા માટે હું છે ને, મારે શું કેવું. હું હાલ કામ કરીને પણ બેઠી છું, કઈ ખબર પડે છે કે નહીં? થોડી તો મદદ કરવાની પણ જ ને. હજી હું ક્યાં નોકરી જતો રહ્યો છું બકા, મૂકવી દઉં છું ને. તમે એવું કઈ દરરોજ મૂકીને જ જતા રહો છો, બરાબર? પછી મારે જ મૂકવું પડે છે. મને છે ને એવું મજા આવે છે, આમ અહીંયા ટેવ પડી ગઈ છે મને, બીજું કઈ નહીં. તો આ બધી ટેવો સુધારવી પડે, બરાબર? હાલ આખી લાલ, જિંદગી કોઈ ના વેઠ. આ તો હાલ લાલ ઉકવી દઉં છું હો. હા. હા. ગ્લાસમાં લઈને તો પાણી પીવો. તો કોણ જોઈ રહ્યું છે તે? એટલે કોઈ જુઓ નહીં એટલે મોઢે માં જ લેવાનું. કે મોઢે મારી મેં ઊંચેથી પીધું યાર. પણ ગ્લાસમાં લઈને પીવાનું, આ બરાબર? બધી વાતે સલાહ વાલાલ કરે છે. કશી ટેવ જ હારી નહીં. વાત કર, પાણી તો પીવા દે. જો હજી પીવે છે કહું છું તોય. અલે યાર, મારો બાટલો છે, મારું ઘર છે, તોય રોકટોક કરું છું તું. ભલે, તોય ગ્લાસમાં લઈને જ આપણે પીવાનું, બરાબર? સારું ભાઈ, હવે આજથી ગ્લાસમાં પીશું, બરાબર? પાછા અહીંયા મૂકીને હેડે પીન ભરીને તો મૂકો બાટલા. હું નવરી છું, હજી હમણાં જ વાત કરી મેં. તો તારે શું કરાવવું છે મારી જોડે હવે? મારા કશું નહીં કરાવું, બરોબર? કામ કરો થોડું ઘણું, પોતાનું તો કરી લો. મારું નહીં, મારું કરવાનું કીધું, વાસણ ધોવાનું કીધું મેં તમને, પણ તમે તમારું બાટલા ભરીને મૂકી દો, તમારો રૂમાલ મૂકો, આવું બધું તો આવડે કે નહીં? એટલે તું તો જોડે કોમ કરીને ઘરમાં તૂટી જતી હોય એવી વાત કરે છે. ના ના, ઘરમાં મશીન લાયા છીએ આપણે, રોબોટ છે, એટલે એ બધું કામ કરી દેશે. હું તો ખાલી આરામ કરું. સારું સારું, મદદ કરે બસ. સારું હો, ભરીને મૂકી દે. ઓકે, ભરીને મૂકો હાલ. કોઈ લડતું નહીં, કામ કરવાનું જોર આવે છે. 24 કલાક સોફામાં બેહી રહેવાનું કીધું ને તો બેહી રહે. લ્યો મૂકી દીધો. શું કરો છો? અરે ભાઈ, કપડા પહેરવા છે મારે. તેવી રીતે મૂકવાના યાર. અરે પણ બીજા પહેરવાના છે મારે. તેવી રીતે થોડી મૂકવાના, વાળીને મૂકો. આ બધું ખાનું મેં હમણાં જ વ્યવસ્થિત કર્યું છે યાર. પણ તારે બીજું તાર શું કરવાનું છે? આ કબાટ હું કરું હરખા? અરે કબાટ હરખા ના કરો, પણ હરખા તો રાખો ને. તો હું તો નહીં કરું તમારું સાફ. લે, કઈ રીતે? મને વાર્તા નહીં આવડતું ભાઈ. કશું તમને નહીં આવડતું, બગાડતા આવડે છે ખાલી. આ બધું ખોનું હું ફેદી નાખું છું, મારું નામ દે છે કાયમ. તમે જ ફેદો છો. આવી રીતે હું કરી મૂકવાનું, જે પહેરવું હોય એ કાઢો. બધા કાઢશે અને આ તો ઢગલો વાળીને આમ છૂટા નાખી દેશે. ઘરમાં નોકરો નહીં રાખ્યા યાર. કપડોય નહીં પહેરવો મારે, કપડા વગર ફરું છું. જામને હવે ગાંડી ગાંડી વાતો કર્યા વગર આ માણસનામાં તો મગજ જ નહીં. કેવી વાતો કરે છે, કપડા વગર ફરું. બુદ્ધિ જેવું છે કે નહીં? અને હવેથી વ્યવસ્થિત બધું મૂકજો, ને તો હું તો કશું કરવાની નહીં હવે. હું તો કંટાળી. આ તો બધું બંધ કરી દો ભાઈ, બધું બંધ કરી દો. કરી જ દેવું છે લો. મને તો સવારનો ખભો દુખાય છે. શું વાત કરે છે? શું વાત કરે છે? આપણા ગામડે એક બેન ના રીતે ખભો દુખતો હતો. એમાં આટલું બધું ખુશ થવાની કે જરૂર છે? અને બેનને શું થયું એ કહો. એ બેન તો ગુજરી ગયા, ખભો દુખતો હતો તે. શું ગપ્પા મારો છો? કોઈને ખભો દુખાય તો માણસ મરી જાય? તમારા મગજમાં તો આવું બધું જ આવતું હોય છે. તો હું તને એમ જ સમજાવું છું ભાઈ કે ખભો દુખત માણસ મરી ના જાય, દવા લઈ લેજા. હું શું કહું, મને કઈક થાય તો તમે શું કરો? આજ પછી છે ને બોલી આવા શબ્દો ના કાઢતી મોઢામાંથી. તારા વગર છે ને હું ગાંડો થઈ જાઉં, ગાંડો. અરે એમ નહીં, હવે તમે શું કરો એટલે તમે બીજા લગ્ન કરો? ગાંડો માણસ તો કઈ બી કરે.
એટલા મારીશ ને હું તમને એટલા મારીશ ને કે તમે હાલ જ ગાંડા થઈ જશો અને આવું બધું બોલબોલ કરશો ને તો હું કોક દિવસ મરી જઈશ. આવું ખોટું ખોટું બોલ બોલ ના કર્યો, મને કેટલું દુઃખ થાય છે. શેનું દુઃખ થાય છે તમને? તું ખાલી બોલું જ છું, કદાચ કર્યું એવું? હા એ તો અમે આવી જઈશું. હા હા. કોનો ફોન હતો લે ચારનો? અરે મારી મમ્મીનો હતો. એ તો કહે કે રવિવારે તમે બધા આવશો. મેં કીધું હા. કેમ, શું છે? અરે બધા ભેગા થવાના છે, મારી બેનનો બધાય આવવાના છે, એટલે મેં કીધું હાલ તાર અમે આવીશું. એ બધા ભેગા થાય ને તારા ઘરના મને બીક થાય છે. કામ તમને તો છે ને મારા ઘરના ગમતા જ નહીં. શીખર શું લઈ લીધું છે તમારું? પણ એ બધા ભેગા થાય એટલે કઈક નવું જ થાય છે એટલે. કશું નવું નહીં થતું. તમને છે ને મારા ઘેર આવવામાં જોર આવે છે. શી ખબર કાંટા છે ત્યાં ગાડી. આપણા લગ્નમાં ભેગા થયા હતા ને બધા. હા કેવું છે? પણ કોક દિવસ તો બેહવા જવું પડે કે નહીં? હું તમારા ઘરે નહીં આવતી તમારા પ્રસંગો. પણ બધા ભેગા થાય ને તારા મને નહીં કહેવાનું. તારા કેવું કરવાનું, જ્યારે એકલા હોય ને તારા આપણે જવાનું. હા તો હું એ નહીં આવું પછી તમારે ક્યાંય ગામડે મામડે જવું હોય ને તમારે ઘેર, બરાબર? આયા મોટા વળી. યાર મારે તો છે ને બંધાઈ જવાય છે. શું બંધાઈ જાવ છો તો તમે? બંધાઈ જ જવાય ને. બાંધી બાંધીને જીવાડે છે તું મને. કશું બાંધીને નહીં જીવાડતી. એમે માર ઘેર તમે આ નહીં કરો તો હું આમ નહીં કરું, તમે આમ નહીં કરો તો હું આમ નહીં કરું. એવું જ થશે, બરાબર? એટલે તમને કેમ જોર આવે છે? પૈસા માંગે છે એમને તમારા જોડે કે કઈ માંગ્યું જ તમારા જોડે, કઈ લઈ લીધું છે? પૈસા માગી લે ને તોય આનંદ થાય, પણ આ તો જીવ માગી લે ને એવી વાતો કરે છે. તમને એમે જોર આવે છે તો પહેલા શું લેવા આવતા હતા લગ્ન પહેલા મારા ઘેર? નતું ચોંટવું. આ તો ત્યારે તો ચોંટી રહેતા હતા અને અત્યારે કંટાળો આવે છે. એ લગન પેલા આવતો હતો ને એ યાદ કરી કરીને તો હજી મારે અડધું વજન તો ઉતરી જાય છે. તો કેમ હજી હું કઈ નહીં ગયા? શું ખાલી ખાલી બંડલો મારો છો? આવવાનું જ છે બરોબર જોડે. અને આયા મોટા મને 1 કલાક બેહવાન થાય ને બધાને જોડે એટલે આમ કીડીઓ ચટકા ભરે છે. હા, મારા બાજુવાળામાં બેહવું હોય ને મારા ઘરના બાજુમાં તો કીડીઓ ચટક અને એમના બાજુમાં તો નહીં ચટકતી. બહાના નહીં બનાવો. હા ભાઈ, હવે તો પછી મારે આવું જ પડશે, મને ખબર છે, છૂટકો જ નહીં. તો પછી શું લેવા આટલી બધી કથા કરી? ને મેં કીધું કદાચ તને એમ થાય કે ભાઈ આ વખતે એને માફ કરી દઉં ઘરવાળા, તો મેં કીધું કદાચ હું બચી એમ માફી ના મળે ને. લગ્ન કર્યા છે. મુદ્દાની વાત જ આ છે કે લગ્ન કર્યા છે. પણ એમાં દાજ આટલી બધી શું લેવા ચડાવો છો? અને જ્યાં વ્યવહાર થતો હોય જ્યાં જવું પડે ને બધા ભેગા થાય ને બધા એવું કીધું કે આમને લઈને આવજે, બાકી હું તો લઈને જ ના જાઉં. એક વ્યવહાર કર્યો એમાં કેટલા વ્યવહારમાં હું ફસાયો. હટ. છી હેઠ. હવે બે હીરોને મારી માને મેં કીધું કે નહીં લઈને આવતી આમને, પણ કે લઈને આવજે ને બચારા બે. હો બચારા બે. આ બચારા તો કાંઈ ઓછા નહીં. એક તો યાર હવે ભલે અમે ઓછા નહીં, એ બધા ઓછા છે, બરોબર, હારા છે લોકો. હંડુ ઢળી પડ્યા છો, સીધા બે હો. લ્યો, બધું શીખવાડ દે તું મને. શું કરવાનું, કેમનું કરવાનું, ક્યારે કરવાનું, બધું મને કાગળમાં લખીને આલે, એટલે એ પ્રમાણે હું કાલથી જીવન મારું ચાલુ કરી દઉં. હા, અને કાલ આવવાનું છે રવિવારે, બરોબર? Okay, તમારા હા, પછી? હા, બીજું કઈ નહીં. તમારા માએ કીધું. હવે બાકી અત્યારે હું શું કરું? બે હીરોઈન છાના માના જે કરતા એ કરો. ઓકે, બે હીરો. હા. હવે તહેવાર કયો આવે છે? રિયા ભાભી જોડે મનાવવાનો છે, મજા આવશે. હવે તહેવાર કયો આવશે? રક્ષાબંધન આવશે. કેમ આ વખતે કઈ તારીખે છે રક્ષાબંધન? કેમ રિયા ભાભી જોડે રાખડી બંધાવવાની છે તે ઉતાવળા થાવ છો? એ ફસાયો બરોબર ને હું તો. ના ના, અરે એટલે મને એમ કે શનિ રવિ આવતો હોય ને તો તને ફરવા લઈ જાઉં. ના, નહીં જવાય. 19 ઓગસ્ટે રક્ષાબંધન છે અને સોમવાર છે, તો કેમનું જવાય? એમાં શું, સોમવારની રજા પાડી દે. આમે બહુ ટાઈમ થી આપણે ફરવા નહીં ગયા, જતા આવીએ. રિયા ભાભી એમને પણ આપણે જોડે નથી લઈ જવા? એકલા જઈએ એના કરતા. ના ના ના, દર વખતે એને લઈ જવી જરૂરી છે, પછી જઈશું તારે એને લઈ જઈશું. આ વખતે આપણે બંને એકલા. ક્યાંય જવાનું નથી. અને તમને એવું હોય ને કે હું રિયા જોડે તમને રાખડી બંધાઈ દઈશ, તો હા, એવું જ કરવાની છું. રાખડી તો બંધાવવાની જ છે. ના ના ના, બાંધીશ, રહેવા દે. બાંધો ને, મેં કીધું ને તો હું બધાને જઈને કહી દઈશ તમારા બંનેનું આ નાટક. ના એ ના, શું થયું? કેમ નાના બૂબો પાડો છો? જાણે રિયા ભાભી તમને રાખડી બાંધવા આવ્યા હોય એમ.
ઓ ભાઈ ખતરનાક સપનું હતું હો. મને તો એમ કે રિયા ભાભી વાળા વિડીયો બંધ થઈ જશે કે શું?